નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 7 હવામાન, આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન આ પાઠનો આગળ અભ્યાસ કરીએ. આ અગાઉ આપણે હવામાન, આબોહવા વિશે અભ્યાસ કર્યો. હવે આપણે વાતાવરણ અને અનુકૂલન એના વિશે અભ્યાસ કરીએ. બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ હવામાનમાં રહેતા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે. તમે ધોરણ 6માં વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણ 9ની અનુકૂળતાની વ્યાખ્યા યાદ કરો. પ્રાણીઓની ખાસ વિશિષ્ટતાઓ અને ટેવો તેમની બધી પરિસ્થિતિઓમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે, જે ઉત્ક્રાંતિના પરિણામમાં પરિણમે છે. પ્રકરણ 9માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો. અહીં આપણે હવામાન એટલે કે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરનો જ અભ્યાસ કરીશું. ધોરણ 6માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસ સ્થાનને અનુલક્ષીને તેમના અનુકૂલન વિશે વાંચ્યું છે. ઉદાહરણ તરીકે, આબોહવાની પરિસ્થિતિને આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની જ ચર્ચા કરીશું. નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબેરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા વગેરે ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. પ્રવૃત્તિ 7.2 દુનિયાનો નકશો મેળવીએ, જેમાં ધ્રુવ પ્રદેશોને વાદળી રંગ વડે અને ઉષ્ણકટિબંધના પ્રદેશોને લાલ રંગ વડે દર્શાવીએ. સૌથી પહેલાં આપણે ધ્રુવ પ્રદેશો વિશે અભ્યાસ કરીશું. ધ્રુવ પ્રદેશ એ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. આ પ્રદેશ એ બરફ આચ્છાદિત એટલે કે બરફથી ઢંકાયેલો હોય છે અને ત્યાં વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે. ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો જ નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો જ નથી. શિયાળાના ઋતુમાં તાપમાન ઓછા 37°C સુધી નીચે હોઈ શકે છે. ત્યાં રહેતા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું હોય છે. ધ્રુવીય રીંછ તથા પેંગ્વિનના ઉદાહરણ વડે આપણે તેની કેવી રીતે અનુકૂલન સાધી શક્યા છે તે જોઈશું. ધ્રુવીય રીંછ એ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે, માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. આ તેને તેના શિકારથી બચાવે છે. વળી તેને તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તરો આવેલા હોય છે. વળી તેના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર હોય છે. વાસ્તવમાં તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરી અને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે. ગરમીના હૂંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. આથી તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે. તે સારી રીતે તરી શકે તેના પંજા મોટા અને પહોળા હોય છે. તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને છે. પાણીમાં તરતી વખતે તે તેના નસકોરાને બંધ કરી પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે. તેની દ્રાણેન્દ્રિયો એટલે કે સૂંઘવાની શક્તિ એ ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે. નીચેની પ્રવૃત્તિ
એટલે કે નીચેની જે આકૃતિ છે 7.3માં આપણને ધ્રુવીય રીંછના અનુકૂલનનો ફ્લો ચાર્ટ દર્શાવેલો હોય છે, જેમાં આપણે જોઈ શકીએ કે ધ્રુવીય રીંછની અંદર શું ખાસિયત હોય છે કે જેનાથી તે ધ્રુવીય પ્રદેશમાં સહેલાઈથી રહી શકે છે. તે શિકારી છે અને તેનો શિકાર તેને જોઈ શકતો નથી. તેના સફેદ રૂછાદાર વાળને લીધે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. તેની ઘ્રાણેન્દ્રિય ઘણી સતેજ હોય છે. તેના શરીર પર રૂંવાટીના 2 જાડા સ્તરો આવેલા હોય છે, જે તેને શિકારને શોધવા અને પકડવામાં મદદરૂપ થાય છે, જે તેને ઠંડીના વાતાવરણમાં ઉષ્મા એટલે કે હૂંફ આપે છે. તેને લાંબા વળેલા અને તીક્ષ્ણ પંજા હોય છે, જે તેને બરફ પર ચાલવામાં મદદ કરે છે. તેના શરીરની ચામડી નીચે ચરબીનું સ્તર આવેલું હોય છે. તેના શરીરની ચરબી તેને ઠંડક સામે અવરોધક સ્તર બની તેને હૂંફાળું એટલે કે ગરમ રાખે છે. નમસ્તે.